ટાઇટલ: કેપ્ટન ફિન અને ખોવાયેલું ખજાનો. એક સમયની વાત છે. ચમકતા સમુદ્રમાં કેપ્ટન ફિન નામનો એક યુવાન ડાકુ રહેતો હતો. તે કહાનીઓમાં બતાવવામાં આવતા ભયાનક ડાકુ જેવો ન હતો. તે દયાળુ, જિજ્ઞાસુ અને હંમેશા પોતાની ટોળકીનું ધ્યાન રાખતો હતો. એક દિવસ કેપ્ટન ફિન અને તેની મિત્રોની ટોળકીને એક પાણીમાં તરતી બોટલ મળી. આ બોટલમાં જૂનો ખજાનાનો નકશો મળ્યો. એક મિત્રએ તેને ઉપાડ્યું અને ઊંચા અવાજે વાંચતા કહ્યું, "આ તો ટ્રેઝર ઓફ કાઇન્ડનેસ ખજાનાનો નકશો છે." ઉત્સાહપૂર્વક ટોળકીએ નકશાનું અનુસરણ શરૂ કર્યું. ભયંકર સમુદ્ર, ગીત ગાતા ડોલ્ફિન્સ અને ગુપ્ત દરિયાઈ ગુફાઓ પસાર કરતા ગયા. અંતે તેઓ એક નાનકડા, હૃદયના આકાર જેવા ટાપુ પર પહોંચી ગયા. પણ જ્યારે તેઓએ ખજાનાની પેટી શોધી અને ખોલી, પણ તે તો ખાલી હતી. કરડતો કેકડો ક્રેબી બોલ્યો, "આટલી બધી મહેનત કરી પણ કંઈ ન મળ્યું." એ જ સમયે એક બુદ્ધિશાળી જૂનો કાચબો આવ્યો અને બોલ્યો, "આ ખજાનો કંઈ સોના કે હીરા નથી, પણ તે તો સફરમાં એકબીજા સાથે કરેલી મદદ, વ્યવહાર અને એકબીજાનો સાથ, એ બધું છે." કેપ્ટન ફિને પોતાની ટોળકી તરફ જોયું અને સમજ્યા કે આ બધું સાચું છે. એ દિવસ પછી તેઓ સમુદ્ર પરની સૌથી સારી ટોળકી બની ગઈ હતી અને હવે કેપ્ટન ફિનના જહાજ પર ભયાનક ખોપડી અને હાડકાવાળો ઝંડો લહેરાતો નથી, પણ એક મોટું હસતા દિલવાળો ઝંડો લહેરાતો હોય છે. અને તેઓ જ્યાં જ્યાં જતા, ત્યાં ત્યાં ટ્રેઝર ઓફ કાઇન્ડનેસ ખજાનાને વહેંચતા. બોધ: ધ ગ્રેટેસ્ટ ટ્રેઝર ઇઝ કાઇન્ડનેસ શેર્ડ વિથ અડર્સ.